સ્વાધ્યાય નંબર 3.2 આ સ્વાધ્યાય નંબર 3.2 છે એનો આપણે ત્રીજાનો બીજો દાખલો ગોતવાનો છે. પૂરક કોણો. ખાસ ધ્યાન રાખજો, પૂરક કોણોનો મતલબ શું થાય કે બે જે સંખ્યા છે, બે જે કોણ છે, બે ખૂણા છે એનો સરવાળો 180 થાય. ઓકે, એને શું કહેવાય? પૂરક કોણો કહેવાય. એટલે પૂરક કોણ એટલે બેયનો સરવાળો 180 થાય. આ સમીકરણ 1. આ પૂરક કોણ વાંચીને આટલું લખાઈ જવું જોઈએ. ઓકે, તો જ તમને આ દાખલો આવડશે. તો તમને ખબર હોવી જોઈએ ને પૂરક કોણ એટલે શું. પૂરક કોણ એટલે શું થાય? બે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ, તો જ એને પૂરક કોણ કહેવાય. x + y = 180, તો જ એને શું કહેવાય? પૂરક કોણ કહેવાય. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય. મોટો એટલે સરવાળો. ફરી વાર, મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય. ઓકે, બીજું સમીકરણ આવું બન્યું. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે. સમીકરણ નંબર 2. પૂરક કોણ વાંચીને તમારાથી લખાઈ જવું જોઈએ કે x + y = 180. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 જેટલો વધુ છે તો x = y + 18. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x = y + 18. અહીંયા સમીકરણ 1 માં તમને જ્યાં x દેખાય ત્યાં તમારે y + 18 લખી નાખવાનું છે. x ની જગ્યાએ શું લખી નાખવું? y + 18 વત્તા y = 180. y વત્તા y 2y. 18 ને હું આ બાજુ જવા દો, ઓછા થઈ જશે. 180 માઇનસ 18, તો 180 માંથી 118 જાય. 180 માંથી 18 જાય એટલે કેટલું વધશે? 162 વધશે. 2 વડે ભાગી નાખો. ઓકે, એટલે કેટલું થશે ભાઈ? 81 થશે ને? 60 ઓકે, 81. y કેટલો મળ્યો? 81 મળ્યો. y કેટલો મળ્યો? 81 મળ્યો. x આને આપી દો સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત તમે સમીકરણ 1 અથવા તો 2 ગમે એમાં મૂકી શકો છો. 2 માં મૂકો, ડાયરેક્ટ જવાબ આવશે x = y + 18. આ y નો જવાબ 81 આવ્યો ને, અહીં મૂકી દો 81 + 18. ઓકે, 1 ને 8 9, 8 ને 1 9, 99. x કેટલા આવ્યા? 99. અને આ બંનેનો સરવાળો કરો તો 180 પણ થઈ જશે. બરોબર છે? એટલે તમને x, y, x નો જવાબ કેટલો આવ્યો? 99 અને y નો જવાબ કેટલો આવ્યો? 81 આવ્યો. તો આ તમને તમારો જવાબ મળી. ડન થાય છે? જો પ્રશ્ન આવો હતો, પૂરક કોણ એટલે x + y = 180. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 વધારે છે. આ x ની કિંમત આમાં મૂકી દો. આમાં x દેખાય ત્યાં y + 18 મૂકી દો. x દેખાય ત્યાં y + 18 વત્તા y = 180. y વત્તા y 2y. 18 આ બાજુ જાય, 180 માંથી 18 કાઢી નાખો એટલે 162. અહીંથી ઉડાડો એટલે 81. y આવ્યા 81. આની કિંમત મૂકી દો આમાં. ઓકે, તો x = y ની જગ્યાએ 81 + 18. 81 ને 18 કેટલા થાય? 99. તો આમ તમને જવાબ મળી ગયો x, y = 99, 81. ઓકે, ડન. આશા રાખું છું સમજણો છે, મજા આવી છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.